બે બોલી શકે? અને તમે મને એની પાસે મોકલો છો. તાર તો હવે બોલે એવા પાસે મોકલો. એ જ નગરમાં રાજા જે છે એને 52 વર્ષની ઉંમરે દીકરાનો જન્મ થયો છે. એ દીકરાને પૂછ્યો, એકલા ભગવી નાખો કે કેમ? કીધામાં કોઈ કઈ ન કીધું, વાસણમાં તો વાડામાં સીધો નીકળી ગયો. અને આ રાજાને એક તો મોટી ઉંમરે દીકરાનો જન્મ થયો ને એને પૂછું જોઈ ગોથું ખાઈ ગયો તો ઓલા મને સીધો નીકળવા દે? નારદ તમે અમર છો શું કામ બીવો છો? પણ મારે મારવા જાઓ ને ઓલાને માઇન્ડ એટલે હું કહું જાઉં ને. અંતે નારાયણનું વેણી ઠેલે નહીં અને રાજાને આંગણે ઉત્સવ ચાલે છે. અને એમાં નારદજીનું જે આગમન થયું તો ઉત્સવમાં સોનું ભળી ગયું, સુગંધ ભળી હોય. નારદજી પધાર્યા, આજ મારે આંગણે કુંવર લાવો, કુંવરને રમાડવા આપો. નારદ કે ગોઠવાઈ ગયું આપણું રેડી. પણ રમાડતા રમાડતા તોય તે અટારી બાજુ વ્યા ગયા. કારણ કે અંદર બીક લઈને માણાની વિશમાં ટોળાની વિશમાં જો આને કંઈક થયું તો આ નીકળવાનો દે તો ઠેકીને નીકળી જવાય એવો રસ્તો ગોતી અને એકાંત લે છે. અને નારદજી કહે છે બધાને, ઘડીક કોઈ અહીંયા આવતા ને, ઘડીક હું કુંવરને રમાડી લઉં, મારે આશીર્વાદ આપવા છે. આવું કાંઈક કહી અને અટારી ઉપર જઈ અને નારદજી પૂછે છે, કઈ કુમાર